નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પેપર 11નો બીજો મુદ્દો જે છે પાશ્ચાત્ય શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ, અથવા તો બીજા નામે એને ઓળખવું હોય તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રેરક બળો અથવા તો પ્રભાવક બળો એવું કહી શકાય. એટલે આ જે છે તમે પહેલા મુદ્દામાં મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય વચ્ચે ભેદ શું છે એ ભણી ગયા. પછી બીજો મુદ્દો જે છે એ અર્વાચીન સાહિત્યમાં પરિવર્તનો કઈ રીતે આવ્યા, એની પાછળ કયા કયા પ્રભાવક બળો જવાબદાર છે, એના માટે આપણે હવે આ મુદ્દામાં સમજવાનું છે. પહેલો પ્રભાવ જે છે એ શિક્ષણનો છે. હવે સીધી રીતે આપણે સમજવું હોય તો અથવા તો જ્યારથી માણસ શિક્ષણ લેતો થાય ત્યારે એમના વિચાર જગતમાં એ શિક્ષણનો ખૂબ ઊંડો પ્રભાવ હોય છે, અથવા તો એના સંપૂર્ણ ઘડતરમાં, એના વ્યક્તિત્વના સંપૂર્ણ ઘડતરમાં શિક્ષણ જ જવાબદાર હોય છે એવું કહી શકાય. અને એટલા માટે જ આપણે શિક્ષણ, આપણા વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ થાય એટલા માટે આપણે શિક્ષણ મેળવીએ છીએ. તો જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને યુનિવર્સિટીની સ્થાપના શરૂ થઈ ત્યારે આપણા જે ભારતીયો છે એ યુનિવર્સિટીમાં શિક્ષણ લેતા થયા. એના કારણે જે શિક્ષણ એમને પ્રાપ્ત થયું અને એ શિક્ષણ દ્વારા એમના વિચાર જગતમાં ખૂબ મોટા પરિવર્તનો આવ્યા, મહત્ત્વના પરિવર્તનો આવ્યા. એટલે પ્રથમ પ્રભાવ જે છે એ શિક્ષણનો પ્રભાવ છે. તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનું એવું કહી શકીએ કે જે મુખ્ય પ્રેરક બળ છે એ અંગ્રેજી કેળવણી અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો સંપર્ક છે. આપણે જોયું કે નર્મદ, નવલરામ, નંદશંકર, મહિપતરામ જેવા સુધારક યુગના આ અગ્રણી સર્જકો છે, એમને અંગ્રેજી શિક્ષણનો લાભ મળ્યો, જેમને યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત થયું. એટલું જ નહીં, અંગ્રેજ અધ્યાપકો પાસે ભણવાની અને અંગ્રેજી અમલદારો પાસે એમને કામ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. એના કારણે જ આપણે નર્મદ પાસેથી ઉર્મિના આવેશવાળા અથવા તો ઉર્મિને પ્રાધાન્ય આપતી એવી કાવ્ય ભાવના પ્રાપ્ત થાય છે. અને એનું ઉદાહરણ છે નર્મદનો પહેલો વિવેચનાત્મક નિબંધ કવિ અને કવિતા. બીજું એ કે મધ્યકાળમાં માત્ર એક જ વિષય કેન્દ્રમાં હતો જેને લઈને સાહિત્ય સર્જન થતું હતું, અને એ છે ધર્મ. જ્યારે પશ્ચિમી શિક્ષણ પ્રાપ્ત થયું, પશ્ચિમનું સાહિત્ય આપણે ત્યાં આવ્યું, ત્યારે પ્રણય, પ્રકૃતિ અથવા દેશભક્તિ જેવા વિષયો, આત્મલક્ષી ઉદ્ગારના કાવ્યો આપણે સાહિત્યમાં શરૂ થયા. બીજું એ કે આ તો પદ્યની વાત થઈ. હવે ગદ્યમાં પણ આપણે સાહિત્યમાં ઘણા બધા સ્વરૂપો જે મધ્યકાળમાં નહોતા ખેડાતા, એ બધા જ પાશ્ચાત્ય સાહિત્ય સ્વરૂપો હવે ગુજરાતી સાહિત્યમાં ખેડાવા લાગ્યા. બરાબર? એટલે નવલરામ પાસેથી આપણને નવી વિવેચન પદ્ધતિ પ્રાપ્ત થાય છે. તો બીજું નંદશંકર મહેતા પાસેથી આપણને પ્રથમ આપણી નવલકથા કહી શકાય એવી કરણ ઘેલો પ્રાપ્ત થાય છે. અને અંગ્રેજી નહીં ભણેલા એવા પણ દુર્ગારામ મહેતાજી છે, દલપતરામ છે, એમણે પણ ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે અંગ્રેજી સાહિત્યના સંસ્કારો ઝીલ્યા છે. એટલે આ જે મુખ્ય પ્રભાવ જે છે એ શિક્ષણનો છે. અને શિક્ષણ પછી બીજા જે પ્રભાવની વાત કરવામાં આપણે આવી એ એના પર આધારિત છે. એટલે શિક્ષણ પર આધારિત છે. જો શિક્ષણ પ્રાપ્ત ન થયું હોત તો સાહિત્યનો પ્રભાવ પણ ન પડ્યો હોત અને સંસ્કૃતિનો પ્રભાવ પણ ન પડ્યો હોત. એટલે અર્વાચીન સાહિત્યમાં જે કંઈ નવીન આવ્યું, જે કંઈ પરિવર્તનો થયા, એની પાછળ મુખ્ય ભૂમિકા જે છે અથવા તો મુખ્ય પ્રભાવ જે છે એ શિક્ષણનો છે. એટલે આ તો થઈ માત્ર સુધારક યુગ પૂરતી વાત. હવે બીજો આપણો અર્વાચીન સાહિત્યનો યુગ છે એ ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ
નરસિંહ રાવ જેવા સર્જકો નો યુગ એવું કહેવાય છે. અને એનું બીજું નામ છે પંડિત યુગ. આમના વખતમાં અંગ્રેજી શિક્ષણ છે એ વધારે વ્યવસ્થિત બને છે. અને બીજું કે અત્યાર સુધી માત્ર એટલે કે સુધારક યુગ સુધી માત્ર અંગ્રેજી સાહિત્ય જ અભ્યાસક્રમમાં હતું, પણ હવે અંગ્રેજી સાહિત્યની સાથે સાથે સંસ્કૃત અને ફારસી ભાષાના સાહિત્યને પણ અભ્યાસક્રમમાં સ્થાન પ્રાપ્ત થાય છે યુનિવર્સિટીમાં. અને પરિણામે વિદેશી વિદ્વાનો અને દેશી શાસ્ત્રીઓ તથા મૌલવીઓ પણ કોલેજમાં અધ્યાપક બને છે. અને એ વર્ગખંડોમાં આ લોકોને પણ, આપણા સ્વદેશીઓને પણ, શાસ્ત્રીઓને પણ, મૌલવીઓને પણ સ્થાન પ્રાપ્ત થાય છે. હવે એના ફળરૂપે અંગ્રેજી અને સંસ્કૃતના જે ક્રોસ બીડ છે, એટલે બંને સામસામે આવી ગયા. સમજાય છે ક્રોસ બીડ એટલે શું? કે એક બાજુ પાશ્ચાત્ય સાહિત્ય છે તો એની સામે આપણું સંસ્કૃત સાહિત્ય અને ફારસી સાહિત્ય છે. એટલે આ બંનેનો એક પ્રકારનો બ્રિજ રચાય છે. એટલે આપણે અંગ્રેજીમાંથી પણ કેટલુંક લીધું છે અને કેટલુંક સંસ્કૃત અને ફારસીમાંથી પણ લીધું છે. બરાબર. ગઝલ જેવું સ્વરૂપ આપણને જે અર્વાચીન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે એના મૂળ ક્યાં પડેલા છે? ફારસી સાહિત્યમાં. એટલે કેટલાક સ્વરૂપો જે છે એ અંગ્રેજી સાહિત્યના પ્રભાવે આવેલા છે, તો કેટલાક સ્વરૂપો જે છે એ સંસ્કૃત સાહિત્ય, નાટક જે છે એ એના મૂળ સંસ્કૃત સાહિત્યમાં પડેલા છે. એટલે કેટલાક સ્વરૂપો એ સંસ્કૃત સાહિત્યથી પ્રભાવિત છે, તો કેટલાક સ્વરૂપો જે છે એ ફારસી સાહિત્યથી પ્રભાવિત છે. એટલે સાક્ષર યુગના જે લેખકો છે, જે સર્જકો છે, એમને આ જેને કહીએ ને કે એક શિક્ષણનો એક વિસ્તૃત પટ પ્રાપ્ત થયો અને એના કારણે એમનું ઘડતર જે છે એ વધારે વ્યવસ્થિત અને વધારે ઊંડાણવાળું થયું. બીજું કે પાશ્ચાત્ય તત્વજ્ઞાનની સાથે ભારતીય જે તત્વદર્શન છે એનો તુલનાત્મક અભ્યાસ કરવાની આ સમયમાં તક પ્રાપ્ત થઈ. એટલે બંનેનો પરિચય થતાં જે આ સમયના સર્જકો છે એમણે પૂર્વ અને પશ્ચિમનું તુલનાત્મક અધ્યયન કર્યું અને એમને સમાજને બતાવી આપ્યું અથવા તો વિશ્વને બતાવી આપ્યું કે જે ભારતનું જે છે અથવા તો આર્ય સંસ્કૃતિનું બધું જ કંઈ નાખી દેવા જેવું નથી, એમનામાં પણ આટલા જ ઉત્તમ તત્વો છે. એટલે આ બધા જે કાર્ય થયા એ પંડિત યુગમાં થયા. એટલે ગોવર્ધન રામ જે છે, મણિલાલ છે, આનંદ શંકર ધ્રુવ જે છે, એને ધર્મ અને તત્વજ્ઞાનની પર્યેષણા આરંભી. એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિ સામે આપણી જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે એની વિશેષતા સ્થાપી આપીને એક નૂતન સાંસ્કારિક પુનરુત્થાન કાળનો આરંભ કર્યો. બીજું એ કે સંસ્કૃત, બીજી મહત્ત્વની અહીં જે બાબત છે કે આપણા કેટલાક જે જૂના ગ્રંથો છે, જેમ કે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી, આ બધી જ આપણી પૂર્વેની ભાષાઓ છે, ગુજરાતી પૂર્વેની, એ બધી ભાષાઓ અને એની સાથે બીજી જે ભારતીય ભાષાઓ છે એના સંશોધન અને સંપાદનનો પ્રારંભ થયો. આ બધાનું સાહિત્યિક સંશોધન આ સમયગાળામાં જ વ્યવસ્થિત રીતે શરૂ થયું. એટલે એનાથી પણ આપણું કેટલુંક ઢંકાયેલું જે હતું એ હવે પ્રકાશમાં આવ્યું. એટલે આ સમયગાળો જે છે એ પાશ્ચાત્ય બીજું એ કે આજે આપણે ઢંકાયેલું પ્રાપ્ત થયું અથવા તો આપણે આપણા જે વારસા પ્રત્યે આપણી પાસે કેટલાક મહત્ત્વના ગ્રંથો પડેલા છે, એમના પ્રત્યે કેટલાક આપણે પાશ્ચાત્ય વિવેચકોએ અથવા તો વિદ્વાનોએ સભાન કરાવ્યા. એ પણ આપણે એક જેને કહીએ ને કે એ આપણી જેને નબળાઈ કહી શકીએ. બરાબર. આપણી કદર ભારતમાં નથી થઈ, એના કરતાં વધારે પાશ્ચાત્યો પાસેથી આપણે આપણી કદર કરાવી છે એવું કહી શકીએ તો પણ અહીં એ યોગ્ય. જેમ કે એનું મહત્ત્વનું ઉદાહરણ અભિજ્ઞાન શાકુંતલ છે. એની સાથે સાથે ઋગ્વેદ જેવા આપણા જે વેદો છે, ચારે ચાર વેદો, એના અંગ્રેજીમાં અનુવાદો શરૂ થયા.
એટલે એની સાથે આ જે એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ અને એમાં જે પુસ્તકો આપણને પ્રાપ્ત થયા, જેને વિશ્વને આપણી આર્ય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો. એક પ્રકારનો જે ખજાનો છે આપણા સાહિત્યનો, આપણી જે ઉપલબ્ધિઓ છે એનો એ વિશ્વ સામે આ અનુવાદોએ ખોલી આપ્યો. એટલે જે પ્રોફેસર H.H. વિલ્સન છે કે જેમને સેક્રેટ બુક ઓફ ધી ઈસ્ટની આખી ગ્રંથ શ્રેણી આપી અને વેદનો જે આખો ખજાનો છે એ એના તરફ વિશ્વનું ધ્યાન દોર્યું. તો બીજા જેવા મહત્ત્વના પંડિત છે પંડિત મેક્સ મુલર. એમને એલિફિન્સ્ટન કોલેજમાંથી જ સંસ્કૃતના પ્રોફેસર તરીકે આ રીતે આ પ્રકારનું કામ કર્યું. અને એના પછી અભિજ્ઞાન શાકુંતલ વિશે જેમને મહાનિબંધ આપ્યો એવા બુલહર અને રિચાર્ડ પિસેલ જેવા મહત્ત્વના વિદ્વાનોએ આ પ્રકારના મહત્ત્વના કામ કર્યા. ત્યારબાદ તંત્રવિદ્યા અને હિન્દુ તત્વજ્ઞાન વિશે કેટલાક સર્જકોએ લોકભોગ્ય પુસ્તકો બનાવી આપ્યા, જેમાં સર જ્હોન વુડરોફ છે. પછી અર્વાચીન ભારતીય ભાષાઓનું જેમણે તુલનાત્મક વ્યાકરણ લખી આપ્યું એવા મહત્ત્વના જે વિદ્વાન છે બિમ્સ છે. પછી લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાના સંયોજક જે છે એ સર જ્હોન ગ્રિયર્સન છે. પછી એલિફિન્સ્ટન કોલેજના સંસ્કૃતના પ્રોફેસર ડૉક્ટર પીટરસન. એવી રીતે જૂની ગુજરાતી અને અર્વાચીન રાજસ્થાનીનો અભ્યાસ જેમણે કર્યો એ એલપી તોસિત્તોરી, એ બહુ જ પ્રખ્યાત છે એમના અભ્યાસ દ્વારા. અને બીજું એ કે માત્ર અનુવાદ અને આ પ્રકારના મહાશોધ નિબંધોના કાર્યની સાથે સાથે હવે શબ્દકોશ બનાવવાની એક પરંપરા ઊભી થઈ. એટલે અંગ્રેજી અને ગુજરાતી અથવા સંસ્કૃત અને અંગ્રેજી અને સંસ્કૃત જેવા શબ્દકોશ તૈયાર થયા. અને એ રીતે આપણી સામે એક મહત્ત્વના જે એ કાર્યો અથવા તો આ પ્રકારના મહત્ત્વના શબ્દકોશ આપણને આ અંગ્રેજી અધ્યાપકો દ્વારા જ પ્રાપ્ત થયા. એ પણ ખાસ કરીને સાહિત્યને પરિવર્તન કરનારું અથવા તો સાહિત્યમાં પરિવર્તન લાવનારું એક મહત્ત્વનું પરિબળ છે. બીજું હવે આ તો થઈ આપણે શિક્ષણના પ્રભાવની વાત. હવે પછી નો બીજો મહત્ત્વનો પ્રભાવ છે સાહિત્યનો પ્રભાવ. એટલે જેવી રીતે શિક્ષણ પ્રાપ્ત થયું અને શિક્ષણ નિમિત્તે અંગ્રેજી સાહિત્ય જે છે એ અભ્યાસક્રમમાં આવ્યું. અભ્યાસક્રમમાં અંગ્રેજી સાહિત્ય આવવાને કારણે અંગ્રેજી સાહિત્ય સ્વરૂપો છે, અંગ્રેજી વિષયો છે, એમની કવિતા, વિવેચન વગેરેની જે વિશેષતાઓ છે, એમના સિદ્ધાંતો છે વિવેચનના, એ બધાનો આપણને પરિચય થયો. અને એના કારણે સાહિત્ય એનાથી અછૂત રહેતું નથી. એટલે સાહિત્યમાં પણ ઘણા બધા પરિવર્તન આવે છે. એટલે સાહિત્ય પર પણ એનો પ્રભાવ પડે છે. એટલે યુનિવર્સિટીના અભ્યાસક્રમ દ્વારા પાશ્ચાત્ય સાહિત્યનો સઘન અભ્યાસ શરૂ થયો. સઘન અભ્યાસ એટલે કે માત્ર પાઠ્ય પુસ્તક આધારિત નહીં, પણ એના જે સંદર્ભ ગ્રંથો છે એના આધારે આ પંડિતોએ અથવા તો આ સમયના યુનિવર્સિટીના સ્નાતકોએ આ પાશ્ચાત્ય સાહિત્યનો સંપૂર્ણ સઘન અભ્યાસ કર્યો. અને એના પરિણામે જ આપણે ત્યાં ઘણી બધી નવી જેને કંઈ નવી બધી પરંપરાઓનો આરંભ થયો. જેમ કે ટીકા કરવાની રીત છે અથવા તો એ બીજું વિવેચન ક્ષેત્રે નર્મદનું આ મહત્ત્વનું પગલું છે. જેમ કવિ અને કવિતા એક મહત્ત્વનું પગલું છે, એવી રીતે ટીકા કરવાની રીત નિબંધ પણ નર્મદનું આ સંદર્ભે મહત્ત્વનું પગલું છે. બીજું પરિણામ એ આવ્યું કે પાશ્ચાત્ય સાહિત્ય સ્વરૂપોનો સાહિત્યમાં પ્રવેશ થયો. એટલે મધ્યકાળમાં જે સ્વરૂપો હતા, રાસ, પ્રબંધ, ફાગુ, બારમાસી
આખાના છપ્પા વગેરે, એટલે એ બધા સ્વરૂપો જે છે એ હવે ખેડાવાના બંધ થયા. એની જગ્યાએ કયા કયા આપણે વાત કરીએ એમ પદ્યમાં ઉર્મી કાવ્ય છે, ગીત છે, ગઝલ છે, સોનેટ છે, ખંડકાવ્ય છે જેવા પદ્યમાં નવા સ્વરૂપો આવ્યા, તો ગદ્યમાં નવલકથા, નવલિકા, નિબંધ, નાટક આ બધા સ્વરૂપો ગદ્ય ક્ષેત્રે ખેડાવા લાગ્યા. આત્મકથા, ચરિત્ર, વિવેચન વગેરે ક્ષેત્રે નવા નવા પ્રારંભો થયા. એની સાથે સાથે સાહિત્યમાં સંશોધન સંપાદનનો હમણાં જ આપણે વાત કરીએ એમ નવો આરંભ થયો. અને આ બધાને ગતિ આપવાનું કામ કર્યું હોય તો પત્રકારત્વનો આરંભ છે. જે કરસનદાસ નર્મદ, જે નર્મદે દાંડીઓ દ્વારા કરસનદાસે માનવ ધર્મ સભા અને એમના પત્ર દ્વારા, એવી રીતે પંડિત યુગના પણ પ્રિયમવદા અને વગેરે જેવા સામાયિકો છે, એમણે આ એક પ્રકારની ઝુંબેશ ચલાવી અને સમાજની સાથે સાથે સાહિત્યમાં પણ એક પ્રકારના પરિવર્તનનો આરંભ થયો. ભાષા, સાહિત્ય, ધર્મ, તત્વજ્ઞાનને લગતી ગંભીર પર્યવેક્ષણા આ સમયમાં આરંભાઈ. હવે જે ત્રીજો મહત્વનો પ્રભાવ છે એ સંસ્કૃતિનો પ્રભાવ છે. કે આપણે હમણાં જ જોયું કે આ ત્રણ પ્રભાવ જે છે એકબીજા સાથે જોડાયેલા છે. પ્રથમ શિક્ષણ પ્રાપ્ત થયું અને શિક્ષણના કારણે સાહિત્યનો પરિચય થયો અને સાહિત્યના કારણે સંસ્કૃતિ પર એનો પ્રભાવ પડ્યો. એટલે આ ત્રણ જે છે પ્રભાવો એકબીજા સાથે જોડાયેલા છે. હવે ઉપર જોયું તેમ શિક્ષણ પ્રાપ્ત થતાં આપણા સમાજમાં એક પરિવર્તનનો પવન ફૂંકાય છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પરિચયમાં આવતા સામાજિક સુધારાના પ્રયત્નો શરૂ થવા લાગે છે. હવે આ જે પરિવર્તનો થયા એના એ સાંસ્કારિક આંદોલનો રૂપે ઓળખાય. અને એમાં આ સુધારો બે રીતે થયો. એક ઉચ્છેદાત્મક રીતે અને બીજો સંરક્ષણાત્મક રીતે. ઉચ્છેદાત્મક રીતે એટલે શું? બધું જ જે જૂનું છે એને હવે ઉખાડી નાખવાનું છે, એટલે એનો નાશ કરવાનો છે. જ્યારે સંરક્ષણાત્મક એટલે કે એનું રક્ષણ કરતાં કરતાં આપણે એનો પ્રભાવ સ્વીકારવાનો છે. ઉચ્છેદાત્મક જે સુધારો થયો અથવા તો પરિવર્તન આવ્યું એમાં કરસનદાસ માણેક છે, નર્મદ છે, દુર્ગારામ છે, મહિપતરામના આ બધાના પ્રયત્નો અને સાહિત્યનો મહત્વનો ફાળો છે. પછી આ બધા લોકોએ પોતાની કૃતિઓ દ્વારા એમના દ્વારા ચલાવાતા જે પત્રો છે એમના દ્વારા જે આપણા સમાજની જે કુરૂઢિઓ છે, કુરૂઢિઓ એટલે ભૂત પ્રેતના ખ્યાલો, વહેમ, અંધશ્રદ્ધા, મૂર્તિ પૂજા વગેરે જેવી જે કુરૂઢિઓ છે, જે દૂષણો છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો. હવે આપણે જોયું કે ઉચ્છેદાત્મક જે પરિવર્તન હતું એ આ પ્રકારનું હતું. હવે બીજું જે પરિવર્તન છે એ સંરક્ષણાત્મક પરિવર્તન છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય, પ્રાર્થના સમાજ, થિયોસોફિકલ સોસાયટી, આર્ય સમાજ વગેરે જેવી સંસ્થાઓ જોડાયેલી છે. અને આ બધી જ જે સંસ્થાઓ છે એમને જેને કહે ને કે સ્વત્વને બચાવી લઈ, આપણી આર્ય સંસ્કૃતિને બચાવી લઈ અને એ રીતે સુધારો કર્યો છે. આ બધી જ સંસ્થાઓએ ભારતીય સમાજમાં જે પ્રસરેલી કુરૂઢિઓ છે અને જડતાઓ છે એને દૂર કરવાના પ્રયાસો કર્યા, પણ જે આપણું સારું છે એને સાચવીને, ના કે બધાને દૂર કરીને. આ રીતે આ બધી સંસ્થાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના ઉત્તમ તત્વોની જાળવણી થઈ છે. હવે જે સંરક્ષણાત્મક પક્ષ છે એમાં ગોવર્ધનરામ ત્રિપાઠી છે, મણિલાલ છે, આનંદ શંકર ધ્રુવ છે જેવા વિદ્વાનોએ આપણો ધર્મ
વગેરે જેવા ગ્રંથો આપીને સ્વધર્મની પુનઃ સ્થાપના કરી આપી અને આર્ય ધર્મની ઊંડી પર્યવેક્ષણા કરી અને સ્વધર્મ અને સ્વ સંસ્કાર પ્રત્યે પ્રજાને અભિમુખ કરતા મણિલાલના લખાણોએ નર્મદનું જે અધૂરું કાર્ય હતું એ પુનઃ ઉપાડી લીધું. આપણે ગોવર્ધન રામ ત્રિપાઠીનું સરસ્વતી ચંદ્ર તો એ ઉદાહરણ રૂપે ઉત્તમ છે જ. તો આનંદ શંકર ધ્રુવનું આપણો ધર્મ વગેરે જેવા ગ્રંથો મહત્ત્વના ઉદાહરણો છે. તો હવે આપણે ત્રણ રીતે જે અર્વાચીન સાહિત્ય પર શિક્ષણનો પ્રભાવ, સાહિત્યનો પ્રભાવ અને પછી જે ત્રીજો પ્રભાવ છે એ સંસ્કૃતિનો પ્રભાવ. એટલે આ પાશ્ચાત્ય શિક્ષણ, પાશ્ચાત્ય સાહિત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ, આ ત્રણનો કેવી રીતે પ્રભાવ પડ્યો અને એનાથી અર્વાચીન સાહિત્યમાં કયા પ્રકારનું પરિવર્તન આવ્યું એ આપણો ઉપસંહાર છે. આમ સમગ્ર રૂપે જોતા પાશ્ચાત્ય શિક્ષણના આરંભથી પરિવર્તનની અને નવોત્થાનની એક પ્રક્રિયાનો આરંભ થાય છે, જેના કારણે કેટલુંક જૂનું ધોવાઈ જાય છે તો કેટલાક નવાનું આગમન થાય છે. જેમાં સાહિત્ય ક્ષેત્રે નવા સ્વરૂપો આવ્યા, નવા વિષયો ઉમેરાયા, પરિણામે અર્વાચીન સાહિત્ય જે છે એ એકાંગિતામાંથી મુક્ત થાય છે. એ જ અર્વાચીન સાહિત્યની મોટી ઉપલબ્ધિ છે. આભાર.